બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, રાધારમણ દેવની જય, ઘનશ્યામ મહારાજની જય, દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાનની જય. યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરામ મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવમ. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, રામ શ્યામ ઘનશ્યામ મહાદેવ, મા જગદંબા, હનુમાનજી મહારાજ એની પૂર્ણ કૃપાથી સ્વામિનારાયણ ભગવાનના પદરસથી પાવન થયેલી આ પવિત્ર ભૂમિમાં આ કથાઓ વર્ષો પહેલાં વ્યાસજીએ લખી છે. આપણે ઘણીવાર સાંભળી હશે, હજી પણ સાંભળીશું. એ ગ્રંથમાં તો છે જ, પણ સાંપ્રત સમયમાં તમે જીવો છો ત્યારે આ સમયમાં ધ પ્રેઝન્ટ, અત્યારે આ કથાઓ એ તમારા જીવનમાં કેવી રીતે ઉપયોગી બને, તમારું જીવન એ કેવી રીતે હોવું જોઈએ. જીવનમાં કંઈક નાની મોટી મુશ્કેલી આવે ત્યારે એ મુશ્કેલી એનું સોલ્યુશન એ ક્યાં મળશે? આજે કુંતાજીની વાત, ઉત્તરાજીની વાત કરી એને કહ્યું કે ઉત્તરાજી ભગવાન કૃષ્ણની પાસે ગયા, એના સસરાઓ હતા, ત્યાં સાસુ હતા, દાદી સાસુ હતા, છતાંય કોઈના શરણે ન ગયા અને ભગવાનના શરણે ગયા. આનું કારણ શું? ત્યારે એની સાસુ, એના શબ્દો એને યાદ હતા કે જીવનમાં જ્યારે જ્યારે મુશ્કેલી આવે અને ત્યારે દુનિયાને આપણે વાત કરીશું ને તો એ વાતને વધારીને બીજાને કહેશે, બીજા ચારને કહેશે, દુઃખ દૂર તો નહીં કરે, ઉલટાનું વધારશે. જ્યારે એક તત્વ એવું છે, આમ તો સંતો અને ઠાકોર આ બે માટે કીધું છે, પણ છતાંય એક તત્વ એવું છે અને એ છે ઠાકોરજી. મુશ્કેલીના સમયમાં તમામ લોકો જ્યારે આપણો સાથ છોડી દે અને ત્યારે એક તત્વ એવું છે અને એ ઠાકોરજી છે, એ ક્યારેય આપણો સાથ છોડતા નથી. હા, આપણી ભક્તિ જો નરસિંહ મહેતા જેવી હોય તો એ ઠાકોરજી સ્વયં આપણી સામે આવી જાય. નરસિંહ મહેતા જ્યારે જ્યારે કેદારો ગાઈને ત્યારે ઠાકોરજીને એ વૈકુંઠમાં એ દામોદર કુંડે હાજર થવું પડે. મીરાબાઈ જેવી ભક્તિ હોય તો ઝેરને ઝીરવવા જીવન મારું આવશે, માટે એને મીઠા લાગ્યા ઝેર. પ્રહલાદજીની જેવી ભક્તિ હોય તો ઠાકોરજી એ કોઈને કોઈ રૂપમાં આવી અને રક્ષા આપણી કરી જાય. પણ એક તત્વ એવું છે જે નિસ્વાર્થ આપને પ્રેમ કરે છે, ભલે દેખાય નહીં, ભલે આપણી સાથે વાત ન કરે, પણ જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે પ્રોટેક્શન બની અને આપને અંદરથી તૂટવા ન દે. માણસ આજે સુસાઇડ ક્યારે કરે છે? એક ગરમ તપેલી અડી જાય અને રાડ બોલી જાય અને આખા માણસ અગ્નિ સ્નાન કરી લે. આ ક્યારે આવું કરતા હશે? ત્યારે બચવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય, મુશ્કેલીઓથી ઘેરાઈ જાય અને એ સમયે પછી એ આવો વિચાર કરતો હોય છે. અને એટલા માટે માણસને અંદરથી તૂટવા ન દે આવું કોઈ તત્વ હોય તો એ ઠાકોરજી છે. 4-5 પંક્તિઓ મને બહુ ગમે છે, સડનલી મને યાદ આવે એટલે ગાયને મારે પૂરું કરવું છે. એટલે મારે એ કે જેના જેના જીવનમાં મુશ્કેલી આવી છે અને એણે ભગવાનને જ્યારે પોતાનું શરીર, પોતાનું મન તન અર્પણ કર્યું છે ને ત્યારે ઠાકોરજી એની કેવી લાજ રાખી. અને એટલે આપણે ત્યાં ભજનમાં પણ ગાયું છે કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળ્યાને સાથ એમ વધે વેદવાણી. ભગવાનને માર્ગે જ્યારે તમે હાલો ને ત્યારે ઠાકોરજી કોઈ દી તમારી લાજ જવા ન દે. એટલે 2-4 ભક્તોના મારે વાત નાનકડી એ પંક્તિઓના માધ્યમે કરવી છે. એના જીવનમાં જ્યારે દુઃખ આવ્યા છે ત્યારે ઠાકોરજીએ કેવી એની રક્ષા કરી છે. નરસિંહ મહેતાની દીકરીના મેરેજમાં મની પ્રોબ્લેમ થયો તો, નરસિંહ મહેતાની દીકરીના મેરેજમાં મની પ્રોબ્લેમ થયો તો, ઉપરવાળાએ તુરતા તુરત બેરર ચેક લખી દીધો તો. આવું થઈ જાય તો કામ થઈ જાય ને. પણ એને જીવન અર્પણ કરવું પડે. એ મીરા તે બાઈને
મેવાડના રાણાએ ઝેરનો કટોરો દીધો તો ઉપરવાળાએ તુરતા તુરત ડ્રિંકિંગ પોઈઝન કીધું તું. હે, ભગવાન ઠાકોર સ્વયં આવી અને ઝેર પી ગયા. આગળ કથા આવશે. એ રાજા ઉતાન પાદે ધ્રુવ કુમારને ગેટ આઉટ કરી દીધો તો ઉપરવાળાએ તુરતા તુરત સ્ટેટ ઓફ કિંગ કરી દીધો તો. હે, કેવું રાજ આપી દીધું. હે, હિરણ્યકશિપુએ ભક્ત પ્રહલાદને પર્વતથી ફેંકી દીધો તો ઉપરવાળાએ તુરતા તુરત આસાન કેચ કરી લીધો તો. કાંઈ થવા દીધું. હવે રવિન્દ્રભાઈ આપણી વાત કરીએ. દાદા ખાચર ને ભાણ ખાચર સાથે જમીનનો પ્રોબ્લેમ થયો તો ઉપરવાળાએ તુરતા તુરત પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો તો ઉપરવાળાએ તુરતા તુરત પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો તો. એટલે ભગવાનને જ્યારે તમે ભજો છો ને, ભગવાનની જ્યારે ભક્તિ કરો છો ને, સત્યના પથ ઉપર તમે જ્યારે ચાલો છો, હું હંમેશા કહું કે સત્ય છે એ પરેશાન જરૂર થાય પણ ક્યારેય પરાસ્ત ન થાય. આ સત્યના રસ્તે જે ચાલ્યા છે એને સહન ઘણું કરવું પડ્યું છે, પણ અંતે વિજય સત્યનો થાય છે. આજના પવિત્ર દિવસે હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું છું, ત્યારે ઠાકોરજીની કૃપા એ તમારા પિતૃ ઉપર અહર્નિશ વર્ષે, અને જે હેતુથી તમે કથા કરી છે એ હેતુ ઠાકોરજી તમારો પૂર્ણ કરે. હવે હૃદયથી તમામ સંતો વતી પૂજ્ય અમારા હરિચરણ સ્વામી છે, પૂજ્ય વાસુદેવ સ્વામી છે, ધર્મપ્રકાશ સ્વામી છે, બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામી છે, અહીંયા ઉપસ્થિત સંતોના મેં નામોલ્લેખ કર્યા. આ તમામ સંતો, પાર્ષદ કીર્તન ભગત, અમારું સત્સંગ મંડળ, તમામ સંતો ભક્તો વતી હૃદયથી ઠાકોરજીને પ્રાર્થના કરું છું કે આપ સૌ ઉપર ઠાકોરજીની કૃપા એ કાયમ વરસતી રહે. હવે હૃદયથી શુભકામનાઓ વ્યક્ત કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.